સુરત બ્રહ્મા કુમારીજ સેવા કેન્દ્ર દ્વારા સમગ્ર ગુજરાતમાં 23 નવેમ્બરે હજારો શાંતિ યાત્રાનું આયોજન થશે. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. સુરતથી અમારા પ્રતિનિધિ ભરત કોટડિયા પાસેથી મળતી માહિતી મુજબ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગુજરાત ઝોન દ્વારા ઈશ્વરીય સેવાના 60 વર્ષ પૂર્ણ થતા વર્ષ 2025ને ડાયમંડ જ્યુબિલી વર્ષ તરીકે ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના 500થી વધુ સેવા કેન્દ્રો દ્વારા શાંતિમય વિશ્વના નિર્માણ માટે સંકલ્પ સાથે તારીખ 23 નવેમ્બર 2025 રવિવારના રોજ વિશાળ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શાખા દ્વારા 2 શાંતિ યાત્રાનું શુભારંભ કાપોદ્રા મલ્ટીપર્પઝ હોલ નજીકથી કરવામાં આવ્યું હતું. આદરણીય રાજયોગીની બ્રહ્મા કુમારી તૃપ્તિબેન વરાછા સેવા કેન્દ્ર સંચાલિકા તથા સુરત જિલ્લા હોમગાર્ડના કમાન્ડન્ટ ભ્રાતા પ્રફુલભાઈ શિરોયાએ શાંતિ દૂતોને શાંતિના સ્લોગન આપી શુભકામનાઓ અર્પી અને તેમનો ઉમંગ વધાર્યો હતો. ત્યારબાદ બ્રહ્મા કુમારી તૃપ્તિબેન કમાન્ડન્ટ પ્રફુલભાઈ શિરોયા સાથે હોમગાર્ડના અધિકારીઓ ભ્રાતા રાજેશભાઈ દુધાત, ચતુરભાઈ ગેડિયા, સુરેશભાઈ વાડા, જેબી પ્રજાપતિ, LH રાઠોડ, CJ વસ્તાપરા એ પરમાત્માના પવિત્ર ધ્વજના ગ્રીન સિગ્નલ આપી શાંતિ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. શાંતિ આત્માનો સ્વધર્મ આપણી સંસ્કૃતિનું રત્ન અને માનવ જાતિની મૂળ ઓળખ છે. આ પવિત્ર સંદેશ સાથે શ્વેત વસ્ત્રધારી બ્રહ્મા કુમારીજના રાજયોગી ભાઈ બહેનો મૌનના મંત્ર સાથે શાંતિના પ્રકંપો ફેલાવતા શાંતિ દૂત તરીકે યાત્રામાં જોડાયા હતા. આ શાંતિ યાત્રાનો મુખ્ય હેતુ દરેક માનવ ભાઈ બહેન માટે શાંતિનું પ્રેરણા સ્ત્રોત બનવું, પ્રત્યેકને આંતરિક શાંતિ તરફ પ્રેરિત કરી પરિવાર અને સમાજને શાંતિમય દિશામાં આગળ વધવું તેમજ વિશ્વમાં શાંતિ ફેલાવવાનું નિમિત્ત બનવું. રિપોર્ટર ભરત કોટડિયા, સહજ ન્યૂઝ, સુરત. ઓમ શાંતિ. હું બ્રહ્મા કુમારી તૃપ્તિ, સુરત વરાછા સેવા કેન્દ્ર સંચાલિકા. સમગ્ર ગુજરાત વર્તમાન સમયે તેનું હીરક જયંતિ વર્ષ ઉજવી રહેલ છે. 1965માં સૌ પ્રથમ વખત અમદાવાદની અંદર બ્રહ્માકુમારી સંસ્થાની ઈશ્વરીય સેવાઓની શરૂઆત થઈ અને એના 60 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, જેના ઉપલક્ષમાં ગુજરાતની અંદર મુખ્ય 3 સેવાકીય પ્રોગ્રામો ખૂબ જ વિશાળ સ્તરે આયોજિત કરવામાં આવ્યા છે. આજરોજ 23 નવેમ્બરના રોજ શાંતિ યાત્રાનું આયોજન થયું. બીજો કાર્યક્રમ 24 ઓક્ટોબરથી લઈ અને 21 ડિસેમ્બર સુધી મિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલનો આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં લાખો લોકો પાસે જઈ અને શાંતિની મિનિટોનું યોગદાન લેવામાં આવી રહ્યું છે. અને ત્રીજો કાર્યક્રમ એ 21 ડિસેમ્બરના રોજ અમદાવાદની અંદર 60,000 બ્રહ્માકુમારી સંસ્થાના ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં થશે. આજરોજ 23 નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતના 500થી પણ વધુ સેવા કેન્દ્રોની અંદર શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને આ શાંતિ યાત્રા લોકોને એક સંદેશ આપવા માટે કે આપણે સ્વયં શાંત રહીએ, પ્રકૃતિને પણ શાંતિનો સહયોગ આપીએ અને વિશ્વની અનેક આત્માઓ જે દુઃખી અને અશાંત છે તેઓને પણ શાંતિના પ્રકંપનો પહોંચાડીએ. સમગ્ર વિશ્વમાં ફરીથી એ શાંતિનું સામ્રાજ્ય સ્થપાય, વિશ્વના યુદ્ધો સમાપ્ત થાય અને પ્રકૃતિ પણ સુખદ બને એવા ઊંચા ઉદ્દેશ્ય સાથે આ શાંતિ યાત્રાનું આયોજન આખા ગુજરાતની અંદર એક જ દિવસે એક જ સમયે સવારે 7 થી 8ના સમયે અને એક જ લક્ષ્ય સાથે આયોજિત કરવામાં આવી. ઓમ શાંતિ.